યસ દર્શક મિત્રો, આજકાલ તમે સિટીમાં લટાર મારવા બી બહાર નીકળો ને તો તમને આસપાસ આઈવીએફ સેન્ટર, આઈવીએફ હોસ્પિટલ્સ એટલી બધી દેખાય ને કે મનમાં એની મેળે મેળે પ્રશ્નો ઉદ્ભવે કે શું આ મોડર્ન જમાનામાં આજકાલની લાઈફસ્ટાઈલમાં એવું થઈ ગયું છે કે નોર્મલ પ્રેગ્નન્સીના કોઈ ચાન્સીસ જ નથી? શું તમે પણ ચાઇલ્ડ પ્લાન કરતા હોય તો આઈવીએફ ઉપર જ નિર્ભર રહેવું પડશે? લાઈફસ્ટાઈલની અસર છે કે જે બહાર ફૂડ મળે છે, આપણે જે ખોરાક લઈએ છીએ એની અસર છે? આઈવીએફની કાંઈ સાઈડ ઇફેક્ટ હોય? પાછું શું આપણે એટલું બધું સાંભળતા હોય કે આઈવીએફ કરાવો ને તો ટ્વિન્સ જ આવે? તો આ માન્યતા સાચી છે કે ખોટી? આઈવીએફના કારણે કાંઈ હેલ્થ રિસ્ક હોય કે નહીં? અને સળગતો પ્રશ્ન તો એ હોય કે જો આઈવીએફ કરાવવાનું થાય તો ખર્ચો કેટલો આવે? હવે આપણને શું હોય, એક સામાન્ય માણસ તરીકે આપણે કાં ગૂગલ કરતા હોઈએ, નેટમાં ગોતતા હોઈએ, સોશિયલ મીડિયામાં વોટ્સએપ યુનિવર્સિટીથી ઘણીવાર જ્ઞાન લેતા હોઈએ, આજુબાજુમાં પૂછી લેતા હોઈએ, એને કારણે માન્યતાઓ ઘણીવાર ગેરમાન્યતામાં ફેરવાઈ જતી હોય. તો આના કરતાં બેટર છે કે આપણે કોઈક આઈવીએફના એક્સપર્ટ વ્યક્તિને જ આ બધા પ્રશ્ન પૂછીએ ને એટલે તમામ શંકાનું સમાધાન થઈ જાય. તો એટલા માટે જ આજે આપણી વચ્ચે હાજર છે ડોક્ટર સંજય દેસાઈ, જે છેલ્લા 30 વર્ષથી એઝ અ ગાયનેકોલોજીસ્ટ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને છેલ્લા 10 વર્ષથી આઈવીએફ સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે. અને યસ, તે રાજકોટ નોવા વિંગ્સ આઈવીએફના હેડ છે. નોવા વિંગ્સ આઈવીએફ એટલે કે જેના સમગ્ર દેશમાં 100 થી વધારે સેન્ટર છે અને 1 લાખ કરતાં વધારે આઈવીએફ પ્રોસિજર સક્સેસફુલી કરેલ છે. ડોક્ટર સંજય દેસાઈ દ્વારા 7000 નિસંતાન દંપતીઓને સંતાન સુખની પ્રાપ્તિ કરાવવામાં આવેલ છે. તો ચાલો આઈવીએફની આડાવડી વાતો ગામમાંથી જાણીએ એના કરતાં એક્સપર્ટ પાસેથી જ જાણીએ. તો આપણી વચ્ચે હાજર છે ડોક્ટર સંજય દેસાઈ. હેલો સર. હેલો જયભાઈ. થેન્ક યુ સર, તમે આવ્યા. કેમ કે મેઇન ઉદ્દેશ્ય આ પોડકાસ્ટનો એ છે કે જે આઈવીએફ વિશે ઘણી માન્યતા, ગેરમાન્યતા લોકોમાં છે એ દૂર થાય, લોકો વધારે અવેર થાય આઈવીએફ પ્રોસિજરથી. અને આજે 25 જુલાઈએ વર્લ્ડ આઈવીએફ ડે છે, તો આના કરતાં વધારે સારો દિવસ ન હોઈ શકે. જી. તો પહેલા તો સર એ કહો કે 25 જુલાઈ વર્લ્ડ આઈવીએફ ડે શું કામ? જી, સૌપ્રથમ તો સર્વે દર્શક મિત્રોને વર્લ્ડ આઈવીએફ ડેની હાર્દિક શુભેચ્છા. અને આજે આપણે એવી આશા રાખીએ કે આપણા સમાજમાં, આપણી સોસાયટીમાં કોઈને નિસંતાનતા ના રહે એવું આપણે શપથ લઈએ. 25 જુલાઈને વર્લ્ડ આઈવીએફ ડે એટલે કન્સિડર કરવામાં આવે છે કે 1978 એટલે લગભગ 50 વર્ષ થવા આવ્યા, 47 યર્સ થઈ ગયા. લુઈસ બ્રાઉન નામનો વ્યક્તિ આઈવીએફની સારવાર થકી જન્મ થયો. ઓકે. પહેલું આઈવીએફનું બેબી છે 1978માં બોર્ન થયું. ઓકે. અને ત્યારથી આ 25 જુલાઈને વર્લ્ડ આઈવીએફ ડે તરીકે મેમોરાઇઝ કરવામાં આવે છે. અને આ દિવસે આપણે લોકોને આઈવીએફના અપગ્રેડેશન, આઈવીએફ વિશેની અવેરનેસ, ઇન્ફર્ટિલિટી એટલે કે વંધ્યત્વ માટેની અવેરનેસ માટે લોકોને વાતો કરીએ છીએ અને આપણે આઈવીએફની ટેકનોલોજીના લોકો સુધી પહોંચતી કરીએ છીએ. હવે એક સામાન્ય દર્શકને પ્રશ્ન હોય કે આઈવીએફ એટલે શું? તો સાવ સરળ ભાષામાં મારા જેવા વ્યક્તિઓને સમજાય એવી ભાષામાં. નેચરલ પ્રેગ્નન્સી, કુદરતી રીતે જે બાળક રહેવાની પ્રક્રિયા છે એમાં શું થાય તો કે બહેનોના અંડાશય હોય ત્યાંથી એક સારું સ્ત્રી બીજ આવે અને પુરુષોનું જે વીર્ય હોય, સિમેન હોય, એમાંથી એક સારું પુરુષ બીજ એટલે કે શુક્રાણુ આવે. એક સારું સ્ત્રી બીજ અને એક સારું પુરુષ બીજ ભેગા થાય એમાંથી ફલિનીકરણ એટલે કે એમ્બ્રિયો બનવાની પ્રોસેસ કુદરતી રીતે થતી હોય. અને આ એમ્બ્રિયો છે એ બહેનોના ગર્ભાશય, કૂખ જેને આપણે ગુજરાતીમાં કહીએ, આપણી તળપદી ભાષામાં, એ ગર્ભાશયની અંદર ઇમ્પ્લાન્ટ થાય, ત્યાં એને ખાવા પીવાનું મળે, એ 9 મહિના સુધી ડેવલપ થાય અને 9 મહિના પછી ડિલિવરીની પ્રોસેસ થાય અને બાળક મળતું હોય દરેક કપલને. આ નેચરલ પ્રોસેસ આજના સમયે ઘણા બધા યુગલમાં શક્ય બનતી નથી. ઘણા બધા પ્રશ્નો છે જેને લઈને એમને આ કન્સેપ્શન થતું નથી, કુદરતી રીતે પ્રેગ્નન્સી નથી રહેતી. આવા કપલને એમ્બ્રિયો બનાવવાની પ્રોસેસ જરૂરિયાત પ્રમાણે આપણે લેબોરેટરીમાં કરીએ છીએ. જે લેબોરેટરીમાં આપણે સ્ત્રી બીજ બેનનું લઈએ છીએ, પુરુષ બીજ ભાઈનું લઈએ છીએ, બંને ભેગા કરીએ છીએ, એમાંથી એમ્બ્રિયો બનાવીએ છીએ અને એ એમ્બ્રિયોને અમુક સ્ટેજ સુધી 5 દિવસ સુધી લેબોરેટરીમાં ગ્રોથ કરીએ છીએ. અને જ્યારે એમ થાય કે હવે આનો ગ્રોથ બહુ સરસ થઈ ગયો છે ત્યારે આપણે એને યોગ્ય સમયે બહેનોના ગર્ભાશય, યુટ્રસમાં ઇમ્પ્લાન્ટ કરીએ છીએ. એટલે એ ગર્ભ ત્યાં ડેવલપ થાય છે, 9 મહિને એમને બાળક મળે છે. એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, આઈવીએફ એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, આ એનું પૂરું નામ છે. ઇન વિટ્રો એટલે શરીરની બહાર. શરીરની બહાર જ્યારે ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ કરવામાં આવે એ પ્રક્રિયાને આઈવીએફ કહેવામાં આવે છે, જે સૌથી પહેલાં 1978માં શરૂઆત થયેલી. આજે ઘણા વર્ષો થઈ ગયા અને હવે આપણે બધાય જાણીએ એ સ્ટેજે પહોંચી છે. 47 વર્ષ થઈ ગયા આશરે. જી. તો
ટેકનોલોજીમાં બી ઘણો બધો સુધાર આવ્યો હશે. ખૂબ જ તો સર એ થોડુંક આપણે ટેકનોલોજીની વાતો કરવા જ આજે વર્લ્ડ આઈવીએફ ડેનું સેલિબ્રેશન કરી રહ્યા છે. હા, એટલે ઈ બધી ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે, કેમ કે જેટલી ટેકનોલોજી આગળ વધશે એટલું જ સફળતાના ચાન્સીસ વધશે. જી, તો ટેકનોલોજીમાં કેટલો પ્રોગ્રેસ થયો છે સર, એના વિશે થોડીક માહિતી આપો. દર્શક મિત્રોને મારે ખૂબ રસપ્રદ વાત કરવી છે. આપણે આઈવીએફ નામ હવે જાણીએ છીએ, પહેલા આપણે નામ જાણતા હતા ટેસ્ટ ટ્યુબ બેબી. હા, બરાબર, લોકોના મુખે જે ચર્ચાતું નામ છે ઈ એ test છે tube baby. ટેસ્ટ ટ્યુબ બેબી. શું કામ એ ટેસ્ટ ટ્યુબ બેબી નામ પ્રચલિત છે? તો કે સૌથી પહેલા જેમણે આઈવીએફ બેબી બોર્ન કર્યું, આ લુઈસ બ્રાઉન જે જન્મ થયો એ ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોસેસથી થયો હતો. કોઈ સાયન્ટિસ્ટે બેનના અંડાશયમાંથી સ્ત્રી બીજ કાઢ્યા, ભાઈના સિમેનમાંથી શુક્રાણુ લીધા અને એક ટેસ્ટ ટ્યુબ જે કહેવાય આપણે લેબોરેટરીમાં હોય છે રિપોર્ટ કરવા માટે, એ ટેસ્ટ ટ્યુબની અંદર ભેગા મૂક્યા. પછી બીજે દિવસે જોયું ને તો એમાં બંને મર્જ થયા હતા અને એમાંથી એમ્બ્રિયો ડેવલપ થતો હતો. બે વસ્તુ સાથે મૂકી તો એમાંથી એમ્બ્રિયો ડેવલપ થતો હતો. એટલે એને આમ કાંઈક કુતૂહલ થયું અને એણે એ એમ્બ્રિયો છે બેનના યુટ્રસમાં મૂકી દીધો. ઓકે. અને એમાંથી પ્રેગ્નન્સી રહી અને એમાંથી બાળકનો જન્મ થયો. એટલે જાણવા મળ્યું કે ટેસ્ટ ટ્યુબમાં જો બંને વસ્તુ સાથે રાખવામાં આવે તો એમાં કુદરતી રીતે પણ એમ્બ્રિયો બનવાની શક્યતાઓ હોય છે. એટલે 1978માં પહેલો વહેલો આ પ્રયોગ થયો અને ત્યારથી લઈને અંદાજે 1995 લગભગ 15-20 વર્ષ સુધી આ જ પ્રોસેસ ચાલતી હતી, જેમાં સ્ત્રી બીજ અને પુરુષ બીજને બાજુમાં મૂકી અને આપણે ઓબ્ઝર્વ કરતા હતા કે એમાંથી કાંઈ એમ્બ્રિયો ડેવલપ થાય છે કે કેમ, અને જે એમ્બ્રિયો ડેવલપ થાય તો એને આપણે બેનના ગર્ભાશયમાં મૂકતા હતા. પછી આ ટેકનોલોજી અપગ્રેડ થઈ અને તમે કદાચ સાંભળ્યું હશે ICSI, ઇક્સી પ્રોસેસ. આજના સમયે આપણે જે આઈવીએફની પ્રક્રિયા કરીએ છીએ, પહેલાં જે ટેસ્ટ ટ્યુબ બેબીથી પ્રચલિત હતી એ પ્રક્રિયાને ઇક્સીના માધ્યમથી કરી રહ્યા છીએ. જેમાં આપણે શું કરીએ છીએ તો કે સ્ત્રી બીજને બહાર કાઢીએ છીએ, એક સાધનથી એને પકડીએ છીએ, પુરુષ બીજને બીજા સાધનથી પકડીએ છીએ અને સ્ત્રી બીજની અંદર ઇન્જેક્ટ કરીએ છીએ. ખૂબ જ જાણવા જેવું રસપ્રદ બાબત છે. બેનોના અંડાશયમાંથી જે સ્ત્રીબીજ મળે છે એ સ્ત્રીબીજની સાઇઝ માત્ર 90થી 100 માઇક્રોનની હોય છે. ઓકે. માઇક્રોન એટલે આપને જયભાઈ ખ્યાલ હશે, 1 મિલીમીટરનો 1000મો ભાગ એટલે માઇક્રોન. મિલીમીટર એટલે આપણા સેન્ટીમીટરમાં વચ્ચે 10 લીટા હોય, બરાબર. હવે એ મિલીમીટરના 1000ના ભાગને માઇક્રોન કહેવાય અને એવા 90થી 100 માઇક્રોન સાઇઝનો સ્ત્રીબીજ હોય, જેને આપણે એક ઇક્વિપમેન્ટથી હોલ્ડ કરીએ છીએ, સાધનથી હોલ્ડ કરીએ છીએ. હવે એ સાધન એને પકડવા માટેનું છે ને એ પણ માઇક્રોસ્કોપમાં જ દેખાય. એ સાધન તમે એમનેમ પડ્યું હોય તો જઈને જોઈ ના શકો, એને તમારે માઇક્રોસ્કોપમાં જોવું પડે, ત્યારે ખબર પડે કે આ એક ઇક્વિપમેન્ટ છે. એ ઇક્વિપમેન્ટથી આપણે સ્ત્રી બીજને હોલ્ડ કરીએ છીએ. પુરુષ બીજ એમાં ઇન્જેક્ટ કરીએ છીએ તો પુરુષ બીજની સાઇઝ માત્ર 7 to 9 માઇક્રોન, એટલે ઈ તો 10મા ભાગનું, અંડકોષ કરતા 10મા ભાગનું. એટલે 7 થી 9 માઇક્રોનનો પુરુષ બીજ બીજા એક સાધનથી પકડીએ છીએ અને એને સ્ત્રી બીજની અંદર એન્ટર કરીએ છીએ. આ પ્રોસેસને ઇક્સી, ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન, આવી પ્રોસેસ કરવામાં આવે છે. અને એ જે એમ્બ્રિયો છે એને આપણે 5 દિવસ સુધી લેબોરેટરીમાં ગ્રોથ કરીએ છીએ. પહેલાં જ્યારે ઇનિશિએટ થયું ત્યારે 1 દિવસ 2 દિવસ સુધી જ રાખી શકતા હતા. હવે બધા સાધનો ડેવલપ થયા એટલે સાધનો થકી આપણે 5 દિવસ, ઇવન 6 દિવસ સુધી, ક્યારેક 7 દિવસ સુધી પણ લેબોરેટરીમાં આપણે એને ગ્રોથ જોઈએ છીએ. અને 5 દિવસે એનું જે એક સ્ટેજ આવે છે એમ્બ્રિયોનું, જેને બ્લાસ્ટોસિસ્ટ કહેવાય છે. આ બ્લાસ્ટોસિસ્ટ સ્ટેજમાં જ્યારે એમ્બ્રિયો આવે ત્યારે એનું જે ઉત્તમ ક્વોલિટીનો બ્લાસ્ટોસિસ્ટ હોય એના ગ્રેડિંગ થાય છે અને એક ગ્રેડિંગ સારા હોય એવા એમ્બ્રિયોને આપણે ગર્ભાશયમાં જ્યારે વાતાવરણ સારું હોય ત્યારે મૂકીએ છીએ. એટલે આ પ્રોસેસ આપણે અત્યારે કરી રહ્યા છીએ, જેમાં પણ ઘણા બધા ટેકનોલોજીકલ એડવાન્સીસ ઇક્વિપમેન્ટમાં, સ્કિલમાં, એનું ઇન્વેસ્ટિગેશન એમ્બ્રિયોનું વધારે સારી રીતે થઈ શકે એમાં, ગર્ભાશયમાં ઇમ્પ્લાન્ટેશન થવા માટેનું વાતાવરણ સારું છે એ જાણવામાં ખૂબ જ ટેકનોલોજી દિવસે આગળ વધી રહી છે અને લોકોને એનો લાભ મળી રહ્યો છે. 100%. એક સ્ત્રી તરીકે જ્યારે હું આ બધું જોઉં કે કોઈ સ્ત્રી આ બધું જ્યારે સાંભળે તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે આ પ્રક્રિયામાં પેનફુલ પ્રક્રિયા છે
કે પેનફુલ પ્રક્રિયા નથી? પેઇનની સામે ગેઇન જોવાનું છે. હા, 100%. સમજાયું? હા. પેઇન ઇન્જેક્શનનું પેઇન છે, કેમ કે બીજ બહેનોના અંડાશયમાંથી લેવા છે. એના માટે જે એમના અંડાશયને જાગૃત કરવું છે, એમાં બીજ બનાવવા છે. એ બીજ બનાવવા માટે જે હોર્મોન્સ આવે છે, એ હોર્મોન્સ હજી આજના સમયે તો ઇન્જેક્શનના રૂપમાં જ મળે છે. એટલે બહેનોને ઇન્જેક્શન લેવા પડે છે. જો કે ઇન્જેક્શન પણ ખૂબ જ માઇન્યુટ હોય છે. તમે કદાચ ડાયાબિટીસના કોઈ દર્દીને ઇન્જેક્શન લેતા જોયા હશે, ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતા હોય, જે ઘણીવાર દિવસમાં 3 વખત લેતા હોય, પોતાની જાતે લેતા હોય. એના માટેની નાની એવી સબક્યુટેનિયસ ઇન્જેક્શન માટેની સોય આવે, આટલી જ સોય આવે, કે જેમાં પ્રિક કરો તો તમને ખ્યાલ પણ ના આવે કે પ્રિક થયું. આવી સોયમાં એકદમ પ્યોરિફાઈડ ફોર્મેટમાં હોર્મોનના ઇન્જેક્શન આવે છે, જે દર્દી પોતે જાતે પણ લઈ શકે એવા હોય છે, જે 8 થી 10 દિવસ કે 12 દિવસ સુધી લેવા પડે છે. આને તમે પેઇન ગણો તો ગણી શકો. પછી બીજ બહાર કાઢવા માટે બેનને સુવડાવી અને 10 મિનિટની પ્રોસેસ, જેને ઓવમ પિકઅપ કહેવામાં આવે છે, જેમાં પણ એક સોય અંડાશયમાં મૂકી અને આપણે અંડબીજ બહાર કાઢતા હોઈએ છીએ. તો આ 10 મિનિટની એક પ્રોસેસ છે, જે અંડર એનેસ્થેશિયા કરવાની છે. એટલે ત્યારે આપણે હોસ્પિટલમાં 2 થી 3 કલાકનો સ્ટે હોય છે. સૌથી મોટું કામ આ છે. આ સિવાય બીજું કોઈ મોટું કામ હોતું નથી. એટલે તમે જો ઇન્જેક્શનને ઇગ્નોર કરો, તમે ઓવમ પિકઅપને ઇગ્નોર કરો, અથવા તો તમને જે ગેઇન થઈ રહ્યું છે એને તમે હાઇલાઇટ કરો, તો એવું કહી શકાય કે આઈવીએફની પ્રક્રિયા સંપૂર્ણ પેઇનલેસ છે. એમાં ક્યાંય કોઈ દર્દ હોતું નથી. એમાં ક્યારેય હોસ્પિટલાઇઝેશન 24 કલાક કરવું પડે, કે દર્દીને ખાટલે સૂતું રહેવું પડે, કે દર્દીને રોકાવવું પડે, એવું કંઈ હોતું નથી. બીજું સર, એક પ્રશ્ન એવો હતો કે ઘણા લોકો આઈવીએફ અને સેરોગેસી ને મિક્સઅપ કરી દેતા હોય. તો આઈવીએફ અને સરોગેટ મધર એ બે ટોટલી અલગ વસ્તુ છે ને? આમ છે ને, આઈવીએફમાં ઘણા બધા સેગમેન્ટ છે. આઈવીએફ એ હેડ છે ટ્રીટમેન્ટનું. જે એડવાન્સ ટેકનોલોજીની જે પ્રોસેસ છે એને આઈવીએફ કહેવાય. જે આઈવીએફમાં એક આઈવીએફ હોય સેલ્ફ આઈવીએફ. સેલ્ફ આઈવીએફ એટલે બેનના અંડાશયમાંથી સ્ત્રી બીજ લીધા, એમના હસબન્ડના પુરુષ બીજ લીધા, એમાંથી ગર્ભ બનાવ્યો અને એ કપલના જે લેડી છે એમના ગર્ભાશયમાં મૂક્યો. આને સેલ્ફ આઈવીએફ કહેવાય. ઘણા બધા કપલ એવા આવે કે જેમાં બહેનોના અંડકોષમાં સ્ત્રીબીજનો પાવર પૂરો થઈ ગયો હોય, બહેનોના અંડાશય ઇનએક્ટિવ થઈ ગયા હોય, અથાગ પ્રયત્નો છતાં પણ એક્ટિવ થવાની શક્યતા ના હોય. આવા કેસમાં એગ ડોનેશન એટલે કે સ્ત્રીબીજનું ડોનેશન લઈને પણ આઈવીએફ થઈ શકે. એટલે આઈવીએફનો બીજો પ્રકાર થયો. અમુક કપલ એવા છે કે જેમાં પુરુષ બીજની માત્રા બિલકુલ નથી, સ્ત્રી બીજ બરાબર છે. તો એવા કેસમાં જ્યારે પુરુષ બીજ મળવાની કોઈ શક્યતા જ નથી હસબન્ડના સિમેનમાં, ત્યારે સિમેન ડોનેશનથી આપણે એમ્બ્રિયો બનાવી અને બેનના ગર્ભાશયમાં ગર્ભ મૂકીએ, તો એને આઈવીએફ વિથ સિમેન ડોનેશન કહી શકાય, સ્પર્મ ડોનેશન. અને છેલ્લો પ્રકાર જે તમે વાત કરી એ સરોગસી, જેમાં આપણે ગર્ભ કપલના સ્ત્રીબીજ પુરુષ બીજ લઈને બનાવ્યો, બેનનું ગર્ભાશય સારું નથી, એટલે આપણે અન્ય ત્રીજી વ્યક્તિના ગર્ભાશયમાં આ ગર્ભ મૂક્યો, જેમાં જીનેટિક મટીરિયલ હસબન્ડ વાઈફનું જ છે, ગર્ભ એમાંથી બનાવ્યો છે, અને એ ગર્ભને આપણે અન્ય વ્યક્તિના ગર્ભાશયમાં મૂકી એ બેન એમને 9 મહિના સુધી ડેવલપ કરી અને ડિલિવરી કરે છે. આને સરોગસી કહેવાય. સમજાયું? એટલે સરોગસીમાં આપણી સાદી ભાષામાં કહીએ ને તો આપણે કોઈ એક વ્યક્તિનું ગર્ભાશય 9 મહિના માટે ભાડે રાખ્યું છે. સમજાયું? અને પછી બાળક મળ્યું એ આપણે લઈ લીધું છે, જેમાં જીનેટિક મટીરિયલ આપણું જ છે. અને એવું ક્યારે કરવું પડે છે કે જ્યારે દંપતીમાં લેડીના ગર્ભાશયમાં કોઈ પ્રોબ્લેમ છે, એમનું ગર્ભાશય બાળકને સાચવી શકે એવું નથી, ત્યારે આપણે આ સરોગસી કરવું પડે. રાઈટ. બીજું સર, આમ જનતાને જે થોડી ઘણી આઈવીએફ વિશે ખબર હશે ને, ટેસ્ટ ટ્યુબ બેબી વિશે, એને ગુડ ન્યૂઝ પિક્ચર જોઈને ખબર હશે. બરાબર. હવે ગુડ ન્યૂઝ પિક્ચરમાં તમે જોયેલું છે પિક્ચર? જી જોયું છે. રસપ્રદ કિસ્સો છે એમાં જે બતાવ્યું છે, જી એવી કોઈ શક્યતા ખરી? જી, એટલે બહુ તમે સારી વાત કરી કે ગુડ ન્યૂઝમાં જે બતાવ્યું છે એ પણ હું પહેલાં ક્લિયર કરું કે એમાં કોઈ જીનેટિક રિપ્લેસમેન્ટ ભૂલમાં થયું એવું બતાવ્યું છે કે કોઈના શુક્રાણુ બીજા કોઈની વ્યક્તિ માટે વપરાઈ ગયા, બરાબર. અને એને કારણે જે ટ્રેજેડી ઊભી થઈ એ ટ્રેજેડીને એ લોકોએ એક રમૂજી મૂવી તરીકે રિપ્રેઝન્ટ કરી, પણ સોસાયટી માટે એક ખોટો મેસેજ જઈ રહ્યો છે.
ઓકે એન્ટરટેનિંગ ઇઝ ઓકે, હમ. બટ ઇટ ઇઝ નોટ એ ફેક્ટ. બરાબર. વાસ્તવિક શું છે તો કે દરેક કપલ જ્યારે આવે ત્યારે, મારી હોસ્પિટલની હું વાત કરું તો દરેક કપલનો એન્ટ્રી વખતે જ્યારે એની ટ્રીટમેન્ટ નક્કી થાય ને ત્યારે એક બારકોડ જનરેટ થાય છે. મેચર ટેકનિક અમારે ત્યાં છે, મેચર ટેકનિક. હવે એ બારકોડ છે ને એમના દરેક ઇક્વિપમેન્ટમાં લગાડેલો હોય, સ્ટીકર લગાડેલું હોય કે આ પેશન્ટનો બારકોડ છે, એ પેશન્ટને આપ્યો છે, અને એમના જેટલા ઇક્વિપમેન્ટ, જેટલા કન્ટેનર છે બધામાં એ પેશન્ટનો બારકોડ હોય. એટલે જ્યારે પણ કોઈ એ પેશન્ટ સેમ્પલ આપશે, સિમેન્ટ સેમ્પલ આપશે, તો એમના કન્ટેનરને ચેક કરી એમાં જ મુકાશે. પછી એમના એગ આવશે તો એગ એમના સ્પેશિયલ કન્ટેનરમાં મુકાશે, જેમાં બારકોડ દર વખતે ચેક થશે. જો એ બારકોડ મેચ ન થતો હોય તો એમાં સિગ્નલ આવશે, ઓકે એલાર્મ આવશે કે ભાઈ આ બારકોડ આમનો નથી. એટલે માત્ર આપણે નામ ગુજરાતીમાં લખીએ કે ઇંગ્લિશમાં લખીએ એ તો ખરું જ, પણ એની સાથે સાથે આપણી પાસે એક સાયન્ટિફિક મેચર ટેકનિક પણ છે, જેનાથી ક્યારેય જીનેટિક રિપ્લેસમેન્ટ થવાની કે જીનેટિક એક્સચેન્જ થવાની, હ્યુમન એરર થવાની પણ શક્યતાઓ હોતી નથી. કોમ્પ્યુટરાઇઝ રેક હોય છે સ્ટોરેજ માટેના. અમે જ્યારે એમ્બ્રિયો બને ત્યારે એને સ્ટોરેજ કરીએ છીએ, જે 10-10 વર્ષથી ઘણા પેશન્ટના સ્ટોર છે અમારી પાસે. તો એનો રેક હોય કે આમનો એ રોમાં સી ડિપાર્ટમેન્ટમાં પહેલા નંબરના 18મો રેક એમનો છે. એટલે કોમ્પ્યુટરમાં યાદી બોલતી હોય, એ તમે રેક ક્લિક કરો એટલે એમનો જ એમ્બ્રિયોનું આખું આપણને મળે. એટલું બધું સાયન્ટિફિક આપણે એનું સ્ટોરેજ પણ હોય છે. એટલે જે બહુ સહજતાથી મૂવીમાં રિપ્રેઝન્ટ થયું છે એવું કંઈ જ થવાની શક્યતા માત્ર મારી હોસ્પિટલમાં નહીં, હું કોઈ પણ આઈવીએફ સેન્ટર વતી જવાબદારી લઈ શકું એટલું સચોટ કામ આમાં થતું હોય છે. હવે સર જ્યારે કોઈ કપલ નક્કી કરે કે ઓકે ફાઇનલી આપણે આઈવીએફ એપ્રોચ બાજુ જવું છે, જી તો ઘણી બધી હોસ્પિટલ્સ હોય, જી ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ હોય, તો એક કપલ તરીકે કેવી રીતે નક્કી કરવાનું કે મારે કઈ હોસ્પિટલે જાવું, કે કઈ હોસ્પિટલ મારા માટે ઓકે છે, કે વધારે બેટર છે? જી આજનો સમય છે એ સોશિયલ યુગ થઈ ગયો છે. તમે કહો છો કે સોશિયલ મીડિયાનો યુગ થઈ ગયો છે, ગૂગલનો યુગ થઈ ગયો છે. લોકો ગૂગલ ઉપર જોવે છે કે ભાઈ કઈ હોસ્પિટલમાં ફેસિલિટી છે, અંદર લોકોના રિવ્યૂ કેવા છે, બરાબર. એટલે રિવ્યૂ ઉપરથી જનરલી નક્કી કરતા હોય છે. પણ જ્યારે થોડું ઘણું એજ્યુકેશન હોય ત્યારે આપણે એવું કહી શકીએ કે સાયન્ટિફિક ટેકનોલોજી, ટેકનિકલ સ્કિલ, એ બધી વસ્તુઓ જ્યાં સારી હોય એવી હોસ્પિટલોનું સિલેક્શન કરીએ તો આપણને વધારે સાયન્સનો બેનિફિટ મળે અને ઇઝીલી આપણે પરિણામ સુધી પહોંચી શકાય. સમજાયું? એમાં ઇક્સી મશીન માટેના જે ઇક્વિપમેન્ટ છે, લેબોરેટરી ઇઝ ધ કી ઓફ આઈવીએફ સેન્ટર. તમે અત્યારે આપણા આઈવીએફ સેન્ટરમાં બેઠા છો, આપણે એક વેઇટિંગ એરિયામાં અત્યારે બેઠા છીએ, તો તમને સારું ફીલ થઈ રહ્યું છે, પણ ધીસ ઇઝ નોટ ધ હાર્ટ ઓફ ધ એક્ટિવિટી. ઓકે બરાબર. આ સારું હોય એ એક વિશેષ સગવડતા છે, પણ જે વધારે સારું હોવું જોઈએ એ અમારી લેબોરેટરી હોવી જોઈએ. આઈવીએફ લેબ ઇઝ ધ હાર્ટ ઓફ ધ ટ્રીટમેન્ટ. જે આઈવીએફ હોસ્પિટલોમાં ખૂબ જ પ્રાધાન્યતાથી કામ થયું હોય આઈવીએફ લેબમાં, એવી આઈવીએફ લેબ જ્યાં હોય ત્યાં આપણે પસંદગી કરવી જોઈએ દર્દીએ, જે લોકો એજ્યુકેટેડ છે એમણે. હું એવું સાવ સિમ્પલ તમે સમજી શકો એવું સમજાવું તો બેઝિક આઈવીએફ લેબ છે એનું તમે ઇન્વેસ્ટમેન્ટ ગણો તો 40 લાખ રૂપિયાનું થાય મિનિમમ. 40 થી 50 લાખ રૂપિયાનું. 50 લાખ રૂપિયામાં તમે આઈવીએફ લેબોરેટરી બનાવી શકો. હવે એને તમે ટેકનોલોજીકલી એડવાન્સ કરો, જેટલો તમે ગોળ નાખો એટલું એ મીઠું થશે. એમ તમે જો ઇક્વિપમેન્ટ બધા વસાવો તો ધીસ ઇન્વેસ્ટમેન્ટ કેન બી એક્સટેન્ડેડ અપ ટુ 4 to 5 CR. સમજાયું? 10 ગણું વધી શકે. એટલે કેવા સાધનો તમે વસાવ્યા છે, કેટલી તમે ટેકનોલોજી કરો છો, એના ઉપરથી તમે સારા રિઝલ્ટ આપી શકશો. બરાબર. તો નોવાવિંગ્સ આઈવીએફમાં મને ગર્વ છે કે અમારી બધી જ હોસ્પિટલો હાઈલી ઇક્વિપ છે, કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સમાં જે કોઈ નવા ટેકનિકલ ઇક્વિપમેન્ટ આવે છે બધા જ ઇક્વિપમેન્ટ અમે અત્યારે વસાવેલા છે. તો આપણે એવું કહી શકીએ કે સૌરાષ્ટ્રમાં સૌથી એડવાન્સ ઇક્વિપમેન્ટ, એડવાન્સ ટેકનોલોજી 100%. હમણાં એક અમે મશીન 2 મહિના પહેલાં લઈ આવ્યા, ઇમ્સી મશીન કહેવાય, IMSI ઇમ્સી મશીન. તો પુરુષ બીજ જે છે, શુક્રાણુ,
એનું સિલેક્શન કરવા માટેનું એકદમ હાઈટેક ઇક્વિપમેન્ટ છે, જેમાં પુરુષ બીજને 6000 ગણું મોટું મેગ્નિફાય કરીને જોઈ શકાય છે. રૂટીન ઇક્વિપમેન્ટ હોય ને એમાં 60 to 100 ટાઈમ્સ એનલાર્જ કરી શકતા હો, ઓકે આમાં 6000 ટાઈમ્સ તમે એને મેગ્નિફાય કરી શકો. આ ઇક્વિપમેન્ટથી વારંવાર જે આઈવીએફમાં નિષ્ફળ જતા હોય એવા દર્દીમાં બેનિફિટ થાય છે. પુરુષ બીજના પ્રોબ્લેમ્સ હોય એવા કેસમાં આપણે સારા પુરુષ બીજ સિલેક્શનમાં પણ ફાયદો થાય છે. અને ધીસ ઇઝ ધ વેરી ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ ઇન ગુજરાત. ગુજરાતમાં સૌથી પહેલું ઇમ્સી મશીન અમે અહીંયા અમારા સેન્ટરમાં લઈ આવ્યા છીએ. ઓકે એટલે ઇટ્સ અ યુનિક ઇક્વિપમેન્ટ. એવું જ એક બીજું ઇક્વિપમેન્ટ છે એમ્બ્રિયોસ્કોપ, ટાઈમ લેપ્સ ટેકનોલોજી કહેવાય, કે જે એક ઇન્ક્યુબેટર છે જેની ઉપર એમ્બ્રિયો રાખ્યા હોય એની ઉપર એક એક કેમેરા મૂક્યા હોય. અત્યારે આ સીસીટીવીનો યુગ થયો છે, તો કેમેરો જ્યારે એક એક એમ્બ્રિયો ઉપર હોય, અંદર એમ્બ્રિયોનો કેવો ગ્રોથ છે એ આપણે સ્ક્રીન ઉપરથી જોઈ શકતા હોઈએ. ઓકે બહુ મોંઘું ઇક્વિપમેન્ટ છે અને એ ઇક્વિપમેન્ટ પણ અમે અમારા સેન્ટરમાં રાખેલું છે. તો ટેકનોલોજીમાં ખૂબ જ અમે એડવાન્સ છીએ, કે જે રૂટીન કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલો, આઈવીએફ હોસ્પિટલો છે, ઇન્ડિવિજ્યુઅલ હોસ્પિટલો છે, કે જે સિંગલ ડૉક્ટર દ્વારા રન થતી હોસ્પિટલો છે, એ લોકો આવા બધા ઇક્વિપમેન્ટ લેવા માટે થોડુંક ડેરિંગ કરવું પડે, ફાઇનાન્શિયલ ડેરિંગ કરવું પડે, એ કરતાં અચકાતા હોય છે, જે કોર્પોરેટ હોસ્પિટલોમાં આપણે સારી રીતે કરી શકીએ છીએ. એવું જ એક ટેકનિકલ સ્કિલની વાત કરીએ તો જે એમ્બ્રિયો બનાવવા માટે વ્યક્તિ જોઈએ છે, જેને એમ્બ્રિયોલોજિસ્ટ કહેવાય, એ એમ્બ્રિયોલોજિસ્ટ ક્વોલિફાઈડ હોય, એટલે કે પોતે એના માટે સ્પેશિયલી ભણેલા હોય, એના માટે ડિગ્રી લીધેલી હોય, એવા એમ્બ્રિયોલોજિસ્ટ એ બેઝિક આઈવીએફ હોસ્પિટલની જરૂરિયાત છે, જે જનરલી ખૂબ જ જ્વલે જ જોવા મળે છે. બહુ ઓછા આઈવીએફ હોસ્પિટલો છે કે જ્યાં એમ્બ્રિયોલોજિસ્ટ ક્વોલિફાઈડ હોય. જે અમારી હોસ્પિટલમાં 3 ફૂલ ટાઈમ એમ્બ્રિયોલોજિસ્ટ છે, 1 2 નહીં 3. ઓકે એટલે 3 ડિગ્રીવાળા એમ્બ્રિયોલોજિસ્ટ અમે અમારા એક જ હોસ્પિટલમાં રાખ્યા છે. એટલે વર્લ્ડ આઈવીએફ ડેની મેં એક બીજી રીલ પણ બનાવી છે, જેમાં હું કહું છું કે 3 ગાયનેક ડૉક્ટરો અમે પ્રેક્ટિસ કરીએ છીએ આઈવીએફ માટે, 3 એમ્બ્રિયોલોજિસ્ટ અમારી પાસે છે, 3 અમારી પાસે ઇન્ક્યુબેટર છે, 3 અમારી પાસે સોનોગ્રાફી મશીન છે, 3 અમારી પાસે એન્ડ્રોલોજિસ્ટ છે. ઘણું બધું છે કે જે ટ્રિપલ ટાઈમ છે, બિકોઝ વી આર વર્કિંગ ઇન એ વેરી બિગ ટીમ. તો આ બધી વિશિષ્ટતાઓ છે કે જે આઈવીએફના હોસ્પિટલના સિલેક્શન માટે ખૂબ જ આવશ્યક છે. જી દર્શક મિત્રો, મારા બે રિલેટિવમાં કઝિનમાં એ લોકો આઈવીએફનો ઉપયોગ કરેલો અને એમને ટ્વિન્સ બાળકનો જન્મ થયો. એટલે એક છે ને સોસાયટીમાં બહુ એક મોટી માન્યતા પ્રસરે છે કે ભાઈ આઈવીએફ હોય ને એટલે મોટે ભાગે ટ્વિન્સ જ થાય, કે ટ્વિન્સ જ થાય. સાહેબ, આ માન્યતા સાચી છે કે ટ્વિન્સ જ થાય આઈવીએફ તમે કરાવો એટલે? એકચ્યુઅલી ટેકનોલોજી અપગ્રેડ થતી જાય છે. પહેલાં એવું હતું કે 1 કે 2 દિવસના ગર્ભ બન્યા, જેટલા બન્યા 3 4 5 6 ડબલ થયો, એક સેલમાંથી 2 સેલ, એટલે બધા એમ્બ્રિયોને આપણે યુટ્રસમાં મૂકી દીધા હતા. આપણને ખ્યાલ નહોતો કે એમાંથી કેટલા એમ્બ્રિયો આગળ વધશે અને એમાંથી બાળક રહેશે કે કેમ. કેમ કે આપણે એને માત્ર 24-48 કલાક સુધી લેબોરેટરીમાં જોયા હતા કે આ જીવે છે અથવા તો આ ડેવલપ થઈ રહ્યા છે. પછી 3 દિવસના એમ્બ્રિયોમાં ડેવલપમેન્ટ આવ્યું, પછી 5 દિવસના એમ્બ્રિયોમાં ડેવલપમેન્ટ આવ્યું. તો 5 દિવસ સુધી જે લેબોરેટરી એમ્બ્રિયોને ડેવલપ કરી શકતી હતી, એ લોકોએ પછી એમ્બ્રિયો મૂકવા માટેની જે સંખ્યા છે એ ઓછી કરી, અને ઓછી થઈને ક્યાં પહોંચી તો કે 2 એમ્બ્રિયો એ પહોંચી. એટલે રૂટીનમાં દરેક આઈવીએફ હોસ્પિટલોમાં 2 એમ્બ્રિયો મૂકતા હોય 5 દિવસના. હવે 2 મૂકીએ, કદાચ એવું બને કે 2 મૂક્યા પછી બંને એમ્બ્રિયો સારા ચાલ્યા તો કપલને ટ્વિન પ્રેગ્નન્સી રહેશે. અને ક્યારેક એવું બન્યું કે 2 મૂક્યા એમાંથી એક એમ્બ્રિયો અંદર જઈને એરેસ્ટ થયો, અટકી ગયો, તો પેશન્ટને 1 પ્રેગ્નન્સી રહેશે. એટલે આઉટ ઓફ 100 પેશન્ટ્સ કે જેમાં આપણે 2 એમ્બ્રિયો ટ્રાન્સફર કર્યા છે, 60 પેશન્ટમાં બની શકે કે બંને એમ્બ્રિયો ગ્રોથ થાય અને એમને ટ્વિન પ્રેગ્નન્સી રહે. બરાબર? એટલે શક્યતાઓ 60% તમે જો 2 એમ્બ્રિયો મૂક્યા હોય તો રહેવાની. પણ હવે અમે આને પણ અપગ્રેડ કર્યું છે. છેલ્લા 6-1 મહિનાથી અમે પેશન્ટને સિંગલ એમ્બ્રિયો ટ્રાન્સફર માટે મોટિવેટ કર્યા છે કે આપણે એમ્બ્રિયો સિલેક્શન સારું કરી શકીએ છીએ, આપણી પાસે બધા ઇક્વિપમેન્ટ હાઈ એન્ડ છે, આપણે એમ્બ્રિયોમાં ડાઉટ નથી, આપણે એના પ્રી જેનેટિક ટેસ્ટિંગ પણ કરીએ છીએ. તો ઇટ ઇઝ નોટ કમ્પલસરી કે આપણે 2 જ એમ્બ્રિયો મૂકવા.
હવે આપણે પેશન્ટને મોટિવેટ કરીએ છીએ કે એક જ મૂકીએ, એક જ બાળક રહે, અને ટ્વિન પ્રેગ્નન્સીની જેમને ઈચ્છા છે અંદરથી કે 2 રહે તો વધારે સારું, એવા જ કપલમાં આપણે અત્યારે 2 એમ્બ્રિયો મૂકતા હોઈએ છીએ. ઓકે. એટલે ડિપેન્ડ્સ ઓન ધ વોટ વી આર પુટિંગ ઇનસાઇડ. તમે 2 મૂકો છો તો 2 રહેશે, અથવા તો 2 રહેવાની શક્યતા વધારે રહેશે. તમે 1 મૂકશો તો નેચરલી ઇટ વિલ બી સિંગલ પ્રેગ્નન્સી. મતલબ કપલ ઈ ચોઈસ લઈ શકે. કપલ 100% ચોઈસ લઈ શકે છે. બરાબર. બીજું એક સર હોય કે જ્યારે આઈવીએફ ની વાત આવે ને તેમ હોય કે ભાઈ એક લાંબી જર્ની છે, આટલા બધા સિટિંગ લેવા પડશે, તો ઈ જે આટલા બધા સિટિંગ લેવા પડશે, જે બધી આ શું બધી જનરલ વાત થતી હોય જી. કે 12 સિટિંગ લેવા પડે, કોક કે 6 લેવા પડે, કોક કે 15 લેવા પડે, કોક એમ કે મારે 1.5 વર્ષ પછી રિઝલ્ટ આવ્યું, મારે 3 વર્ષે રિઝલ્ટ આવ્યું, તો આવું બધું શું કામ? જી. આઈવીએફની જે રેગ્યુલર પ્રોસેસ છે એ 3 મહિનાની છે. ઓકે. 3 મહિનાનો સમય મિનિમમ જોઈએ કોઈ પણ આઈવીએફ સારવારમાં, અને એ 3 મહિનામાં હોસ્પિટલે 5 થી 6 વખત દર્દી આવવું પડે. ઓકે. સમજાયું? પણ એની જે સિક્વન્સ છે, એના બીજ બનવા માટે ઇન્જેક્શન લેવાના છે, એ ઇન્જેક્શનની અસર આવે છે કે નહીં જોવાનું છે. બીજ જ્યારે બહાર કાઢવાના છે ત્યારે એમને અંડર એનેસ્થેશિયા 2 કલાક હોસ્પિટલમાં એક્ટિવિટી કરવાની છે. ગર્ભ જ્યારે મૂકવાનો છે ત્યારે આવવાનું છે. એમ ટોટલ 5 થી 6 વિઝિટ દરેક દર્દીને જોઈએ છે, અને 3 મહિનાનો સમય જોઈએ છે. આ એમની વાસ્તવિક વાત છે. બરાબર. હવે 100 દર્દીમાંથી 100 દર્દી એવા નહીં હોય કે જેને પ્રથમ પ્રયત્નમાં પ્રેગ્નન્સી રહી જ જાય. રાઈટ. એવા કપલમાં ઘણીવાર બીજી વખત એમ્બ્રિયો મૂકવો પડે, બીજી વખત એમ્બ્રિયો બનાવવા પડે. તો ક્યારેક એવું બને કે 3 વાળા 5 મહિના થાય, 3 વાળા 6 મહિના થાય. ડિપેન્ડ્સ ઓન ધ રિસેપ્ટિવિટી. દરેક દર્દીની પોતાની ગર્ભ પકડવાની ક્ષમતા એ અલગ અલગ હોય. તો જેમાં એકથી વધારે વખત આઈવીએફ કરવું પડે, એકથી વધારે વખત ગર્ભ મૂકવા પડે, એવા દર્દીમાં 3 મહિનાથી વધારે સમય લાગવાની શક્યતાઓ હોય. સમજાયું? એટલે અને એને પાછું આપણે ગેઇનની સામે લઈએ કે ઇન્ફર્ટિલિટી, વંધ્યત્વવાળા અમારે ત્યાં જે દર્દીઓ આવે છે એ 3 વર્ષના વંધ્યત્વથી લઈને 30 વર્ષના વંધ્યત્વ સુધીના, 35 વર્ષના વંધ્યત્વ સુધીના દર્દીઓ હોય છે. ઓકે. કે જે 30 વર્ષથી રાહ જોતા હતા કે અમારે બાળક નથી, અમારે બાળક નથી, અમારે બાળક નથી, અને એ 30 વર્ષમાં 25 વર્ષથી હોસ્પિટલે જતા હતા અને છતાં પણ પરિણામ મળ્યું નહોતું. એવા દર્દીને 3 મહિનામાં અમે જો પરિણામ આપીએ તો એ સમયને આપણે નેગ્લિજિબલ ગણી શકાય. બરાબર. એટલે 30 વર્ષનું જે ફેમિલીનું નિરાશા છે એને આપણે ખુશીમાં ફેરવવા માટે જો 3 મહિના આપવા પડે તો એ સમયને ખૂબ જ ઓછો ગણી શકાય. રાઈટ. એટલે સર કોઈ એજ લિમિટ નથી ને કે ભાઈ કપલની ઉંમર આટલી હોય તો આઈવીએફ કરી શકે, કે આટલી ઉંમર સુધી જ આઈવીએફ કરી શકે? ચોક્કસ એજ લિમિટ છે. ઓકે. ગવર્મેન્ટે, ઇન્ડિયન ગવર્મેન્ટ ART એક્ટ, આર્ટિફિશિયલ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી, ART એટલે એ એક એક્ટ અમલમાં આવ્યો છે, જે છેલ્લા 1.5 વર્ષથી ગવર્મેન્ટ સ્ટ્રિક્ટલી એપ્લાય કર્યો છે. એકોર્ડિંગ ટુ ધેટ 50 વર્ષથી મોટી વયના કોઈ પણ કપલ હવે આઈવીએફની ટ્રીટમેન્ટ કરી શકતા નથી. ઓકે. અને સર મેઇન વસ્તુ આવે ખર્ચો, કે બધાના મનમાં એ પ્રશ્ન હોય કે જો આઈવીએફ કરશું તો કેટલો ખર્ચો થશે? કોક જી. કે લાખો રૂપિયા વયા જાય, કોક કે 15 લાખ, ગમે એ આંકડા સંભળાતા હોય. જી. તો એ ખર્ચાનો માપદંડ ખરેખર શું છે? જી. મિનિમમ જે એક્સપેન્સ છે ને એ 1.5 લાખની આસપાસનો થતો હોય છે એક આઈવીએફ પ્રોસેસનો, અને ખર્ચાળ પ્રોસેસ છે. મેં તમને સમજાવ્યું કે આઈવીએફ લેબમાં ઘણા બધા ઇક્વિપમેન્ટ વસાવવા પડે છે, એમાં ડિસ્પોઝેબલ્સ ઘણા બધા મીડિયા ને બધું કોસ્ટલી આવે છે, જે આપણે એક્સપેન્સીસ થાય છે. સાથે સાથે જે એમાં હોર્મોન્સ આપવા પડે છે બીજ બનવા માટે, એ બધા કોસ્ટલી હોય છે. એટલે એ બધી વસ્તુને ગણતા અંદાજે 1.5 લાખ રૂપિયાનો મિનિમમ એક્સપેન્સ એક આઈવીએફ પ્રોસેસમાં થતો હોય છે. હવે અગેઇન એ જ વાત છે કે 1.5 લાખનો એક્સપેન્સ થાય છે, એની સામે તમારા વર્ષોના પ્રોબ્લેમ સોલ્વ થાય છે. આજના સમયે તમને સામાન્ય છાતીમાં દુખાવો થાય, તમે એમ કહો મને ગભરામણ થાય છે, એટલે તમારા ફેમિલી મેમ્બર તમને હોસ્પિટલે લઈ જશે. ડૉક્ટર કહેશે કે ભાઈ આમાં કાર્ડિયોગ્રામ કર્યો, એન્જિયોગ્રાફી કરવું પડશે. એન્જિયોગ્રાફી કરશે એટલે કંઈક બ્લોક આવશે. ડૉક્ટર કહેશે કે આમાં તો ભાઈ એન્જિયોપ્લાસ્ટી કરવું પડશે, બલૂન મૂકવું પડશે. હવે બલૂન મૂકવાનો ખર્ચો કેટલો થશે? તો કે 2.5 થી 3 લાખ રૂપિયા થશે. બરાબર. આપણે ક્યારેય વિચારતા નથી કે આમાં બલૂન નથી મુકાવવું, 2.5-3 લાખનો ખર્ચો છે. બરાબર. બલૂન મુકાવશું,
24-48 કલાકમાં આપણે સ્ટેબલ થઈ જઈશું, આપણે ઘરે આવશું તો આપણને હાશ થશે કે હાશ બચી ગયા. રાઈટ. ખર્ચો કેટલો થયો? 2.5 થી 3 લાખ. 2.5 થી 3 લાખનો. થઈ શકે, હા. બરાબર. તો આઈવીએફની સારવારમાં આપણને 1.5 લાખનો ખર્ચો અંદાજે થાય છે, જેની સામે આપણા વર્ષોના પેઇન દૂર થાય છે. તો એને આપણે ખર્ચા ગણવું કે કેમ, એ એક આપણે વિચારવાનું છે. બીજી વાત છે કે આની આ ટેકનોલોજી આપણા દેશમાં અત્યારે 1.5-2 લાખ રૂપિયામાં થઈ જાય છે. ઓકે. આઉટ ઓફ ઇન્ડિયા, ઇવન તમે એશિયન કન્ટ્રીમાં પણ જશો તો આનાથી 5-10 ટાઈમ્સ હાયર કોસ્ટિંગ થાય છે. ઓ, મતલબ ઈ જ એડવાન્સ ટેકનોલોજી બધી જ આપણી ટેકનોલોજી જે છે એ વિશ્વની બેસ્ટ ટેકનોલોજી છે. હું એમ કહું છું કે અમેરિકા તમે આઈવીએફ કરાવો એના કરતાં સારી ટેકનોલોજી અમે અમારી હોસ્પિટલમાં રાખી છે. તો બી કોસ્ટિંગમાં આટલો બધો difference. અમેરિકામાં એ આનાથી 10 ગણા વધારે ખર્ચામાં પણ થઈ શકતું નથી. સેમ ઇક્વિપમેન્ટ એ લોકો જ્યાંથી સાધનો લે છે ત્યાંથી જ અમે સાધનો લઈએ છીએ. એ લોકો જ્યાંથી ઇન્જેક્શન હોર્મોન્સ લે છે કે મીડિયા લે છે ત્યાંથી જ અમે લઈએ છીએ. એટલે આપણો દેશ ખૂબ ઇકોનોમિક છે મેડિકલ ફેકલ્ટીમાં. હું એવું કહું કે મેડિકલ ટુરિઝમ આઈવીએફ સેગમેન્ટમાં ખૂબ જ સારું ડેવલપ થઈ રહ્યું છે. વિદેશથી લોકો અહીંયા આવે છે આઈવીએફની ટ્રીટમેન્ટ કરાવવા માટે. એવરેજ 3 થી 5 દર્દી અમારે આઉટ ઓફ કન્ટ્રી દર મહિને ટ્રીટમેન્ટ માટે આવી રહ્યા છે. આમાં સર તમે એક શબ્દ બોલ્યા મેડિકલ ટુરિઝમ. યસ. ઈ ઘણા દર્શક મિત્રો માટે નવું હશે કે મેડિકલ ટુરિઝમ એટલે શું? કેમ કે ટુરિઝમ એટલે ઓલો જ ખ્યાલ આવે કે હરવું ફરવું. હરવું ફરવું અને સાથે ટ્રીટમેન્ટ કરવી એને કહેવાય મેડિકલ ટુરિઝમ. બરાબર. લોકો ઇન્ડિયા આવે કે જાશું ભારત, આપણે કેદારનાથ ને ઉત્તરાખંડ ને બધે જઈ આવશું, સાથે સાથે આઈવીએફની ટ્રીટમેન્ટ કરાવશું, સાથે સાથે આપણે ડેન્ટિસ્ટની ટ્રીટમેન્ટ કરાવશું. ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે પણ લોકો બહારથી બહુ અહીંયા આવે છે, કેમ કે આ બધી કોસ્ટલી ટ્રીટમેન્ટ છે. ત્યાં અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં, ન્યૂઝીલેન્ડમાં, યુરોપમાં બધી જગ્યાએ એપોઇન્ટમેન્ટ મળતા 2-3 મહિનાનો ટાઈમ લાગે છે. આપણે ત્યાં અહીંયા સેમ ડે એપોઇન્ટમેન્ટ મળે છે, સેમ મંથ આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. ખૂબ જ માનવતાથી આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ. હ્યુમેનિટી આપણા સાથે છે. પ્રોફેશનલિઝમ ખૂબ ઓછું છે આપણા કાઠિયાવાડમાં અને અનેક ગણું ઇકોનોમિક છે. એટલે આ બધા ફાયદાઓ માટે પેશન્ટ્સ અહીંયા ટ્રાવેલ કરે છે. અમારે મેં કીધું એમ દર મહિને 5 પેશન્ટ એવા છે કે જે બહારથી આવે છે. હમણાં એક પેશન્ટ અફઘાનિસ્તાનનું ટ્રીટમેન્ટ કરાવી ગયું, એમને બેબી આવી ગયું. લંડનના તો પુષ્કળ પેશન્ટ દર વર્ષે હોય છે. બરાબર. અને જે લોકો અહીંયા આવે છે એ બધાના મારી પાસે ઇન્ટરવ્યૂ છે, રિવ્યૂ છે. એ લોકોએ ત્યાં ટ્રીટમેન્ટ કરાવી હોય, પરિણામ ના મળ્યા હોય, પછી અહીંયા આવ્યા હોય, ત્યાં ટ્રીટમેન્ટ કરાવી હોય, અહીંના કરતાં અનેક ગણા વધારે ખર્ચા થયા હોય તો પણ પરિણામ ન મળ્યું હોય, પછી અહીંયા આવ્યા હોય, અને આપણે બધાને સફળતા આપી શક્યા છીએ. રાઈટ. બીજું સર, કોઈ સ્ત્રી છે, એમ્બિશિયસ સ્ત્રી છે, રાઈટ, મોડર્ન લાઈફસ્ટાઈલ છે, હસલિંગ છે, એના ગોલ છે, જોબ કરે છે, તો ગુડ ન્યૂઝ પિક્ચરમાં છે ને પાછું થોડુંક મને એવું લાગે છે કે ગેરમાર્ગે દોરાય ને એવું એક સીન હતો કે જેમાં ડૉક્ટર સાહેબ કહે છે કરીના કપૂરને કે જો તમે સિરિયસ હોય ચાઇલ્ડ માટે તો જોબ મૂકી દો. તો જોબ મૂકી દેવી પડે જો આઈવીએફ એપ્રોચ અપનાવે તો? જી જી જી, એ બહુ સાચી વાત તમે કરી કે એ રોંગ મેસેજ સોસાયટીને છે. સૌથી મોટું પરિબળ, તમે શરૂઆતમાં જ્યારે ઇન્ટ્રોડક્શન આપણા દર્શક મિત્રોને આપતા હતા ત્યારે એવું કહેતા હતા કે રસ્તા ઉપર ઠેક ઠેકાણે આઈવીએફ હોસ્પિટલો જોવા મળી રહી છે. બરાબર. તો શું કામે જોવા મળી રહી છે? બિકોઝ ખૂબ ખેદ સાથે કહેવું પડે કે આજના સમયે દર 6 કપલમાંથી 1 કપલ એવું છે કે જેમને વંધ્યત્વનો સામનો કરવો પડે છે અને ઇન્ફર્ટિલિટી સેન્ટરમાં જવું પડે છે. દર 6 કપલે 1 કપલ, એટલે 18% થયા. 18% રેશિયો છે ઇન્ફર્ટિલિટીનો આજના સમયે આપણી સોસાયટીમાં. બરાબર. હવે આનું કારણ શું છે? તો કે સૌથી મોટું કારણ છે કેરિયર ઓરિએન્ટેડ લાઈફસ્ટાઈલ. બહેનોને પોતાની કેરિયર ઉપર ફોકસ છે, એને કારણે એજ્યુકેશનમાં, પોતાની કેરિયર બનાવવામાં એ પોતાનું ફેમિલી લાઈફ ચૂકી જાય છે, પોતાના મેરેજ કરવાનું જ લેટ થાય છે, બાળકનું પ્લાનિંગ લેટ થાય છે. એટલે એજિંગ ઇઝ ધ બિગેસ્ટ એનિમી એઝ ફાર એઝ ફર્ટિલિટી ઇઝ કન્સર્ન. ઓકે. બરાબર. એટલે એજ લેટ થાય છે. એનાથી બચવા માટે શું કરવું જોઈએ? જોબ મૂકી દેવી જોઈએ? ના, જોબ મૂકવાની બિલકુલ જરૂર નથી. પણ અમે અત્યારે કોલેજોમાં ગર્લ્સને એજ્યુકેશન આપીએ છીએ, અવેરનેસ આપીએ છીએ કે જો તમે તમારી કેરિયરને લઈને તમારી ફેમિલી લાઈફમાં લેટ થવાના ચાન્સીસ હોય, તમે મેરેજ લેટ કરવાના હો, તમે બેબી પ્લાનિંગ લેટ કરવાના હો, તો યુ ગો ફોર ફ્રીઝિંગ યોર એગ. ઓકે.
બેનો પોતાના અંડાશયમાંથી સ્ત્રીબીજ કાઢી એને સ્ટોર કરાવી શકે છે. એનો ખર્ચો સર? ખર્ચો નેગ્લિજિબલ હોય, એવું કંઈ ખાસ ના હોય, પણ મેઇન વસ્તુ કે એ સ્ટોર કરેલા એગ સ્ત્રીબીજ વર્ષો સુધી આપણે રાખી શકીએ છીએ. Okay. દાખલા તરીકે કોઈ 26 વર્ષની બેને પોતાના સ્ત્રીબીજને સ્ટોરેજ કરાવી લીધા, પછી એમને 32 વર્ષે મેરેજ કર્યા, પછી પોતે બાળક રાખવા માટેનો ટાઈમ કાઢ્યો, 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ એમને પ્રયત્ન કર્યો કે નેચરલી એમને પ્રેગ્નન્સી રહી જાય તો બહુ સારી વાત છે. પણ કોઈ કારણોસર 2 3 4 વર્ષ પછી એમને પ્રેગ્નન્સી ના રહી અને એ અમારા જેવા કોઈ ડૉક્ટર પાસે કન્સલ્ટિંગ માટે આવ્યા અને મેં એવું કીધું કે બેન તમારી એજ થઈ ગઈ છે, હવે તો તમારા અંડાશયમાં કંઈ બીજનો સ્ટોક છે નહીં, ઉંમરને કારણે અંદર સ્ટોક પૂરો થઈ ગયો છે, તો તરત બેન કહી શકશે મારા એક સ્ટોરેજ પડ્યા છે, હું 26 વર્ષની હતી ત્યારના રાખેલા છે, એમાંથી આપણે એમ્બ્રિયો બનાવી શકશું. સમજાયું? એટલે એગ સ્ટોરેજ એ આજના સમયની ડિમાન્ડ છે. જ્યારે એજ મેટર કરતી હોય, લગ્ન જીવન મોડું ચાલુ થવાનું હોય ત્યારે. અને ઘણા બધા, હું એવું કહું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીવાળા બધા જ બહેનો, આપણી હિરોઈન્સ બધી બોલિવૂડની, એ લોકો એગ સ્ટોરેજ કરાવે છે. ઓકે. મોસ્ટ ઓફ ધ લેડી આર ગેટિંગ ધેર હોમ સ્ટોરેજ. ઓકે. યસ. બીજું સર એક એવું છે કે ભાઈ માન્યતા પાછી હું તમને પૂછું છું કે IVF થી જે ચાઇલ્ડની ડિલિવરી થાય ને એ શારીરિક રીતે નબળું આવે, તો આ સાચું છે કે એમાં ખોળખાપણ રહી જાય, કે શારીરિક વૃદ્ધિ એની ઓછી થાય, ધીમે થાય, એની ઇમ્યુનિટી થોડીક નબળી રહી જાય? આ વસ્તુને હું વૈજ્ઞાનિક રીતે સમજાવું તમને ઓકે. કે કુદરતી રીતે જે ગર્ભ બને નેચરલી, એમાં ઓવમ કોઈ પણ રિલીઝ થયો છે જેનું સિલેક્શન નથી થઈ શક્યું, અને ફિઝિકલ રિલેશન શારીરિક સમાગમ થકી મિલિયન્સ ઓફ સ્પમ, કરોડોની સંખ્યામાં સ્પમ છૂટા પડીને અંદર ગયા છે. એમાંથી કોઈ એક સ્પમ એન્ટર થઈ ગયો છે રેન્ડમલી, એમાં કોઈ સિલેક્શન થયું નથી. એટલે રેન્ડમ ઓવમ આવ્યું, સ્ત્રીબીજ આવ્યું અને રેન્ડમ સ્પમ આવ્યું. ઓકે. અને એમાંથી રેન્ડમ એમ્બ્રિયો બની ગયો. ઓકે. અને એ એમ્બ્રિયો ગર્ભાશયમાં ઇમ્પ્લાન્ટ થઈ ગયો, એટલે નેચરલી પ્રેગ્નન્સી રહી અને 9 મહિને બાળક આવ્યું. આ કુદરતી પ્રક્રિયા. જ્યારે IVFની પ્રક્રિયામાં અમે બીજ બહાર કાઢીએ છીએ, બીજની ક્વોલિટી જોઈએ છીએ, એમાં જે નબળા બીજ હોય એને જવા દઈએ છીએ, જે બીજ ઉત્તમ હોય એ રાખીએ છીએ. એવી જ રીતે મિલિયન્સ ઓફ સ્પર્મ છે, એમાંથી ઉત્તમ સ્પર્મ અમે સિલેક્ટ કરીએ છીએ અને બંનેને ભેગા કરીએ છીએ. પછી એમ્બ્રિયો બને, એ 5 બન્યા તો એમાંથી અમે ઉત્તમ એમ્બ્રિયો સિલેક્ટ કરીએ છીએ અને એને મૂકીએ છીએ. તો IVFની ટેકનોલોજીમાં તમે જે માન્યતા બતાવો છો એનાથી તદ્દન વિપરીત હું એવું કહીશ કે બાળક વધારે ટેલેન્ટેડ આવવાની શક્યતાઓ છે. તો આ તો એવું થયું ને કે હું મારી ચોઈસ પ્રમાણે થોડું બાળક ડિઝાઇન કરી શકું કે ભાઈ સારી ક્વોલિટીનું ક્વોલિટી, હા, એ તો ડૉક્ટર જ કરે છે ઓલરેડી. ઇટ ઇઝ એ રૂટીન પ્રોસેસ. તમે અમને ના કહો તો એમાં કરવાના છીએ. ઓકે. કેમ કે વી વોન્ટ ટુ ગીવ યુ એ રિઝલ્ટ. ઓકે. અમારે તમને પરિણામ આપવું છે, એટલે અમે શું કરીએ તો કે સિલેક્શન કરી સારામાં સારો એમ્બ્રિયો મૂકીએ જેથી કરીને તમારું પરિણામ જલ્દી આવી જાય. ઓકે. જી. હવે સર, નોર્મલ પ્રેગ્નન્સી નોર્મલ ડિલિવરી અને સિઝેરિયન, એક તો સ્ત્રીઓ ઘણી બીતી હોય પ્રેગ્નન્સી, અને એમાં આપણે લાઈફસ્ટાઈલની વાત કરીએ તો મેન હોય કે ફિગર બગડી જાય, એને કારણે પ્રેગ્નન્સી ડિલે કરતા જાય છે. તો હવે નોર્મલ ડિલિવરી એ બેટર ઓપ્શન છે કે સિઝેરિયન બેટર ઓપ્શન છે? એ જે તે સમયે ડૉક્ટરો નક્કી કરતા હોય છે. ડિલિવરીનો પ્રોસેસ જે છે એ બાળકને બહાર હેલ્ધી પરિસ્થિતિમાં લાવવાનો છે, સાથે સાથે મધરને કાંઈ તકલીફ ના પડે એ ધ્યાન રાખીને કરવાનો છે. ઓકે. હેલ્ધી મધર એન્ડ હેલ્ધી ચાઇલ્ડ ઇઝ ધ બેઝિક નીડ ઓફ ધ સોસાયટી. એમાં જે પ્રોસેસ અનુકૂળ લાગે એ નક્કી ડૉક્ટરો ડિલિવરી સમયે કરતા હોય છે. જ્યારે પૂરા મહિના થાય ત્યારે બાળકની પોઝિશન કેવી છે, બાળકને નીકળવા માટેનો રસ્તો કેવો છે, બેનની એજ કેવી છે, બેનની હેલ્થ કેવી છે, ઓકે. આ બધી વસ્તુ ઉપરથી જે તે સમયે ડૉક્ટર ડિસિઝન લઈ શકતા હોય કે ભાઈ આમાં રસ્તો સહેલો કયો છે, નોર્મલ ડિલિવરીનો કે ઓપરેટિવ ડિલિવરીનો. સમજાયું? રાઈટ. એટલે અગાઉથી આપણે એવું જજ ન કરી શકીએ કે આમાં નોર્મલ ડિલિવરી જ થશે અથવા તો આમાં ઓપરેટિવ ડિલિવરી જ થશે. જે તે સમયે જે ડૉક્ટર આપણા ટ્રીટમેન્ટ આપતા હોય એ જે ડિસિઝન આપે એ ડિસિઝનને આપણે રિસ્પેક્ટફુલી ફોલો કરવું, એમાં જ દર્દીની ભલાઈ છે.
પ્રેગ્નન્સી પછી સર સેક્સ લાઈફ ઉપર કઈ ઇફેક્ટ આવે? સ્ત્રીની સેક્સ લાઈફ ઉપર કઈ ઇફેક્ટ આવે? બિલકુલ નહીં, બિલકુલ નહીં. કાંઈ જ નહીં. થોડો સમય માટે હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય. પ્રેગ્નન્સી ઇઝ એ મેટર ઓફ હોર્મોન્સ. હમ. એટલે થાઇરોઇડ હોર્મોન, શુગર છે, ઇસ્ટ્રોજન છે, પ્રોજેસ્ટેરોન છે, આ બધા હોર્મોન જે બહેનોના મૂડ ઉપર અસર કરતા હોય એ ઇમ્બેલેન્સ થતા હોય. ઓકે. પ્રેગ્નન્સી પછી, ડિલિવરી પછી 6 અઠવાડિયા પછી આ બધા હોર્મોન્સ પાછા ટ્રેક ઉપર આવી જતા હોય. એટલે હોર્મોનલ ઇમ્બેલેન્સને કારણે ટેમ્પરરી નાના મોટા ચેન્જીસ આવે. ઇવન બ્રેસ્ટ ફીડિંગ ચાલતું હોય ત્યારે પણ હોર્મોન્સ થોડા અનસ્ટેબલ હોય. હમ. એ કદાચ થોડી ઘણી અસર કરે, એ સિવાય કોઈ સેક્સ લાઈફમાં ચેન્જીસ આવવાની શક્યતા હોતી નથી. ઓકે સર. આઈવીએફ થી જ્યારે પ્રેગ્નન્સી પ્લાન કરે, પર્ટિક્યુલરલી આઈવીએફ થી જ, તો પછી એની કોઈ બીજી સાઇડ ઇફેક્ટ, આડઅસર એવી કાંઈ ઝીરો, શક્યતાઓ? ઝીરો, ઝીરો. કશું જ નહીં. કશું જ નહીં. હા, એક માન્યતા એવી પણ છે કે આઈવીએફની સારવારમાં આરામ કરવો પડે, આઈવીએફની સારવારમાં તમે જેમ વાત કરી એમ જોબ છોડી દેવી પડે, આઈવીએફ સારવારમાં ખાટલે સૂતું રહેવું પડે, ઓકે. આ ખાવા પીવામાં બધું બંધ કરી દેવું પડે. આ બધી જ માન્યતાઓ ખોટી છે. અમે દરેક વર્કિંગ લેડીને ચાલુ જોબે જ આ ટ્રીટમેન્ટ આપીએ છીએ. ઇવન સ્કૂલમાં જતા બહેનો પોતાની રિસેસમાં અહીંયા આવીને બતાવીને પાછા સ્કૂલમાં જોઈન થઈ જાય છે. એટલે ક્યારેય કોઈને રજા રાખવાનું અમે કહેતા નથી. ઇવન હું એવું કહું કે આપણા રૈયા સર્કલમાં ટ્રાફિક પોલીસમાં જોબ કરતા બેન જે આખો દિવસ પોતે પબ્લિક કંટ્રોલ કરતા હોય, એ બેને ચાલુ જોબે પોતે પ્રેગ્નન્સી એચીવ કરી અને 2 બાળકોને બર્થ આપ્યો. ઓહ, ગ્રેટ. જી. એક બીજી માન્યતા એવી છે, માન્યતા કરતા તો આપણે એમ કહી શકીએ કે થોડોક એક રૂઢિચુસ્ત સમાજનો એક તબક્કો છે કે જ્યાં પુરુષો જેવું માને કે ભાઈ બધું ધ્યાન સ્ત્રીએ રાખવાનું, સ્ત્રીએ સિગરેટ નહીં પીવાની, આલ્કોહોલનું સેવન નહીં કરવાનું. પુરુષ કદાચ સ્મોકિંગ કરતો હોય, સિગરેટ પીતો, કીધું હું સિગરેટ પીતો, મારે ક્યાં કઈ ધ્યાન રાખવાનું, તારે બધું ધ્યાન રાખવાનું. તો આ સિગરેટની, આલ્કોહોલની કે જે જંક ફૂડની ઇફેક્ટ બાળક ઉપર શું થઈ શકે કે પ્રેગ્નન્સી ઉપર શું થઈ શકે? જી. સિગરેટ, આલ્કોહોલ, જંક ફૂડ, આ બધી જ વસ્તુઓ કોઈ પણ શારીરિક હેલ્થ માટે નુકસાનકારક છે. માત્ર પ્રેગ્નન્સીની જ વાત નથી કરતા, આપણે જનરલ વાત કરીએ તો પણ હા. બધી જ વસ્તુઓ નુકસાનકારક છે. બરાબર. અને ખૂબ જ શરમજનક બાબત છે આપણા માટે, કાઠિયાવાડી લોકો માટે, કે આપણા કાઠિયાવાડમાં 40% પુરુષ વંધ્યત્વ જોવા મળે છે. એટલે એ પાછી ખબર કોઈને નહીં હોય. ખબર બહુ ઓછા લોકોને લોકોને છે. બધું પુરુષ સ્ત્રી ડોમિનન્ટ સોસાયટી છે, એટલે હા. ઘરે તો એવું જ હોય સાસુમાને કે મારા વહુમાં કંઈક તકલીફ છે. રાઈટ. બરાબર. પણ કમનસીબે 40% કપલામાં પુરુષ વંધ્યત્વ જવાબદાર છે. ઓહ. અને એ પુરુષ વંધ્યત્વમાં શુક્રાણુ ઇમમોટાઇલ એટલે કે હલનચલન ના કરતા હોય, ઓછા કામ કરતા હોય, અથવા તો એની શુક્રાણુ ઓછા થઈ ગયા હોય. અને આ બધા જ પાછળ જવાબદાર કારણ શું છે? તો કે આપણું ટોબેકો, તમાકુનું વ્યસન છે, આપણી અનહેલ્ધી ફૂડ હેબિટ છે, જેને લઈને મેલ ફેક્ટર ખૂબ જ પ્રોમિનન્ટલી જોવા મળે છે. એટલે હું એવું કહીશ કે સિગરેટ, આલ્કોહોલ કે જંક ફૂડ આપણે બને ત્યાં સુધી આપણા રેગ્યુલર ડાયટમાંથી એક્સક્લુડ કરવું જોઈએ. લાઈફસ્ટાઈલમાં અને ફૂડ હેબિટમાં આ બધા વ્યસનની વાત આવે તો ઓબ્વિયસ છે કે હેલ્થ રિસ્ક છે. પણ કોઈ વ્યક્તિ જેને કાંઈ વ્યસન નથી, એને બહારનું કાંઈ એટલું બધું ફૂડ લેવાનું કે જંક ફૂડની એની હેબિટ નથી, તેમ છતાં વંધ્યત્વ આવી શકે? 100% આવી શકે. કેમ કે પેસ્ટિસાઇડ તમે સાંભળ્યું હશે, દવા, જંતુનાશક દવાઓ, હા. એ આપણા સમાજનો એક ભાગ થઈ ગઈ છે. એવું કહી શકાય કે જે ખેડૂતો ખેતી કરે છે એ લોકો સ્પષ્ટપણે કહે છે કે અમે દવાઓ ન વાપરીએ તો કંઈ પ્રોડક્શન આવતું નથી. એટલે જંતુનાશક દવાઓનો ભરપૂર ઉપયોગ અત્યારે થઈ રહ્યો છે. તો એ દવાઓ થકી પણ ઇન્ફર્ટિલિટી થઈ શકે. ઇવન આજના સમયે સૌથી મોટો રાક્ષસ જેને કહી શકાય, જે રોગ છે કેન્સર, એ પણ સૌથી મોટું પરિબળ છે પેસ્ટિસાઇડ છે. ઓકે. તો જેને આપણે દૂર કરી શકતા નથી. આપણે ઓર્ગેનિક નામ વાંચીએ એટલે દોડીએ છીએ, પણ કેટલું ઓર્ગેનિક છે આપણને ખ્યાલ નથી. તો પેસ્ટિસાઇડને કારણે એ પણ એક મોટું પરિબળ છે કે ઇન્ફર્ટિલિટી જોવા મળે છે. બીજું સર, મેં એવું સાંભળ્યું કે કામનું ટેન્શન કે સ્ટ્રેસ રહેતું હોય ને તો એની ફર્ટિલિટી ઉપર અસર આવે. હવે આ ટાઈમ એવો છે કે કામનું સ્ટ્રેસ તો રહેવાનું જ છે, બધાની ડેડલાઇન હોય. એમાં કોર્પોરેટમાં વર્ક કરતા હોય તો ટાર્ગેટ અચીવ કરવાના હોય, નો આવે તો સતત સ્ટ્રેસ રહેતો હોય. ફેમિલીનું મેનેજમેન્ટ, વર્ક લાઈફ બેલેન્સ જેને કહીએ, તો આ સ્ટ્રેસ તો રહેવાનું જ છે. 100%. કારણો જે વંધ્યત્વના છે એમાં ટોપ ઉપર એજ છે,
લેટ મેરેજ એજ, Okay, late ઉંમર marriage. ઉંમર Okay, ઉંમર. સૌથી મોટું કારણ ઉંમર છે. Okay, બીજું સૌથી મોટું કારણ સ્ટ્રેસ છે, okay, લાઇફસ્ટાઇલ અથવા તો સ્ટ્રેસ. અને ત્રીજું મોટું કારણ વ્યસન છે. okay. આ 3 લીડિંગ કારણો છે કે જે વંધ્યત્વ દર 6 કપલે એક કપલને હોસ્પિટલે પહોંચવું પડે છે. હમ. બરાબર, મેં તમને સમજાવ્યું. એટલે સ્ટ્રેસ ઇઝ ધ બિગેસ્ટ એનિમી. ઘણા બધા કપલ એવા છે કે જે અમારી પાસે આવે છે, અમે જોઈએ છીએ, અમને ખ્યાલ આવી જાય છે કે આમાં ફિઝિકલ કોઈ પ્રોબ્લેમ નથી, માત્ર પ્રોબ્લેમ સ્ટ્રેસ છે, ચિંતા છે. તો એને અમે સમજણથી સોલ્વ કરી શકીએ છીએ. એમને અમે એજ્યુકેટ કરીએ છીએ કે તમારું સ્ટ્રેસ લાઈફ કઈ રીતે ઓછી કરી શકો, તમારે રેગ્યુલર કામ કરવું છે પણ એને હળવાશથી કઈ રીતે કરી શકો. બરાબર, અમે એવું કહીએ કે જયભાઈના રીલ જોતા જાઓ. બરાબર. તો સ્ટ્રેસ એ ખૂબ મોટું પરિબળ છે અને જેટલું સ્ટ્રેસ ઓછું થશે, હું એવું કહીશ કે 30% કપલ અત્યારે સ્ટ્રેસને કારણે વંધ્યત્વ ભોગવી રહ્યા છે, જેમને કાંઈ સારવાર વગર પણ આપણે વંધ્યત્વ નિવારી શકીએ. સર તમે દર્શક મિત્રો, ડોક્ટર સાહેબે છેલ્લા 10 વર્ષમાં આઈવીએફ સ્પેશિયાલિસ્ટ તરીકે 7000 જેટલી આઈવીએફ પ્રોસિજર સક્સેસફુલી કરેલી. તમે આને બ્રેકડાઉન કરો ને તો આનો મતલબ એ થાય કે ઓલમોસ્ટ એવરી યર અંદાજે 700 સક્સેસફુલ ડિલિવરી થઈ બાળકોની. એવરી યર 700 બાળકો એટલે સર ઓલમોસ્ટ રોજના 2 બાળકો થયા. ડેફિનેટલી. કે રોજ તમે 2 નિસંતાન કપલને તમે સંતાન સુખની પ્રાપ્તિ કરાવો. બરાબર છે. આમાં સર કઈ કહેવાય ઇન્ટરેસ્ટિંગ કિસ્સા પણ થતા હશે. ઇન્ટરેસ્ટિંગ કિસ્સા એટલે બે બાજુ. ક્યારેક પેશન્ટના પ્રશ્ન એવા હોય કે જેમાંથી કંઈક નાની એવી રમૂજ ઉત્પન્ન થાય કે સાવ સિલી ક્વેશ્ચન જેને કે ને. ક્યારેક બહુ ક્રિટિકલ કેસ હોય, તણાવયુક્ત પરિસ્થિતિ હોય. આ બે પરિસ્થિતિ તમારે ટેકલ કરવી પડે એ લોકોને સમજાવવા માટે. બરાબર છે. અમારો જે જોબ છે ને, જોબ સેટિસ્ફેક્શન જેને કહેવાય, તમે તમારો જોબ જે કાંઈ કરતા હો એમાં તમને ઉમળકો હોય, તમને આનંદ હોય, તમને એનો ગર્વ હોય, એવી જ્યારે તમે જોબ કરતા હો ને તો તમને કામે જવામાં આળસ ન આવે. એમ અમારી આ જે જોબ છે ને એ ઉમળકાસભર જોબ છે કે જેમાં સવારે ઉઠીએ અને સાંજે સૂઈએ ત્યાં સુધીમાં રોજ 2-3 ફોન આવે. રોજ અલગ અલગ વોટ્સઅપમાં ફોટા આવે કે સાહેબ અમને આજે બાબાનો કે બેબીનો જન્મ થયો છે, આ એનો ફોટો છે, અમે તમારા બધાનો ખૂબ આભાર માનીએ છીએ, થોડુંક બાળક મોટું થશે એટલે તમારા પાસે લઈ આવશું. રોજના 2-3 ફોન આવા અમને આવે છે. અને કોઈ પણ હોસ્પિટલના સ્ટાફ ઉપર આવે એટલે અમારો એક ગ્રુપ છે, એમાં એ પોસ્ટ થાય કે આજે ફલાણા બેનને બાબુ આવ્યો છે, ફલાણા બેનને ટ્વિન્સ આવ્યા છે, અને અમને આનંદ થઈ જાય કે ચાલો આપણે ખુશી આપી શકીએ. આ એક જોબ સેટિસ્ફેક્શન છે. અને સતત હળવી વાત કરું તો વિચારતા હતા કે નીચે એક મીઠાઈની દુકાન કરી નાખીએ, કેમ કે રોજની મીઠાઈઓ એટલી આવે છે. આમાં સર જે તમે જેટલી સક્સેસફુલ પ્રોસિજર કરી છે, મેં કીધું એમ કે ઓલમોસ્ટ રોજના 2 બાળકો, જી, રોજના 2 કપલ. એની સામે થોડી ગંભીર વાત પણ તમને જણાવું કે હમણાં બહુ બધા અકસ્માતો આપણા કાઠિયાવાડમાં, સૌરાષ્ટ્રમાં, રાજકોટમાં થયા. એક ટીઆરપી કાંડ થયું, એની પહેલાં એક મોરબી પુલ દુર્ઘટના થઈ. મોરબી પુલ દુર્ઘટનામાં એક કપલ એવું હતું કે 2 બાળકો પુલ ઉપર ગયા હતા. ઝૂલતો પુલ હતો ને પહેલો જ દિવસ હતો, ખુલ્લો મુકાયો એને. તો એને બહુ મજા આવી, તેને ઘરે ફોન કર્યો પપ્પાને કે ભાઈને અહીંયા લઈ આવો, મજા આવે એવું છે. એટલે એક નાનો ભાઈ ઘરે રહ્યો તો એને પપ્પા મૂકી ગયા. એટલે 3 બાબા હતા, એ 3 બાબા પુલ હોનારતમાં જતા રહ્યા. હવે એ કપલ 1 જ મહિનો થયો તો આ ઘટનાને અમારી પાસે આવ્યું, રડ્યા, ટ્રીટમેન્ટ કરાવી, અત્યારે એમના ઘરે બાળક છે. હા, આવા તો 3-4 કપલ મોરબી પુલ હોનારતના છે કે જેમના ઘરે બધાના ઘરે અમે બાળક આપી શક્યા છીએ. એક કપલ ને 4 બહેનો ઉપર એક જ બાબો હતો અને એ બાબો લશ્કરમાં હતો, 20 વર્ષ 22 વર્ષની ઉંમરે યુવાન છોકરો, અને એ ત્યાં શહીદ થયો. એ કપલને અમે ટ્રીટમેન્ટ કરી, એમને ત્યાં અત્યારે બાળક છે, સંતાન પ્રાપ્તિ થઈ છે. સદનસીબે બાબો જ આવ્યો છે. એ બાબો પણ અત્યારે 2 વર્ષનો થયો છે. એના ફાધર મને વિડીયો મોકલે છે ટાઈમે. હવે કુદરતી કાંઈ સંકેત હોય કે જે હોય, પણ એ બાળક અત્યારે પોતે તલવારબાજી કરે છે. 2-2.5 વર્ષનું બાળક. 2-2 વર્ષનું? હા, એટલે એ પોતે કદાચ મોટું થઈને લશ્કરમાં જ ભરતી થઈ શકે. તો આ બધા અવનવા કિસ્સાઓ, આવા તો અનેક કિસ્સાઓ છે કે જે કિસ્સાઓ અમે યાદ કરીએ
અને અમને એનર્જી મળે છે, અમને કામ કરવાની સ્ફૂર્તિ મળે છે અને ભગવાનની દયાથી ખૂબ જ સારા પરિણામો અમે આ ટેકનોલોજી થકી બધાને આપી શકીએ છીએ. અને બીજું સાહેબ એક વસ્તુ કે સામાન્ય પ્રેગ્નન્સી હોય કે આઈવીએફ દ્વારા પ્રેગ્નન્સી હોય તો બેમાં જે પછીના 9 મહિનાની પ્રક્રિયા છે ધ્યાન રાખવાની તો સરખી જ છે ને, એવું નથી ને કે આઈવીએફ થી હોય તો તમારે કંઈક એક્સ્ટ્રા અલગ ધ્યાન હા, રાખવું? આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. નેચરલ પ્રેગ્નન્સી વાળા બહેનોની ઉંમર એક લિમિટની અંદર હશે, હા, વધુમાં વધુ 30 વર્ષ કે 35 વર્ષ સુધીની હશે, એટલે યંગ બહેનો હશે, એટલે એમની સ્ફૂર્તિ સારી હશે, એટલે એમને જે 9 મહિનાની જર્ની પાસ કરવાની છે એ લોકો વધારે સારી રીતે પાસ કરી શકશે, એમના શરીરનો સપોર્ટ સારો હશે. હમ. આઈવીએફ કરનારા બહેનો લગભગ મોટી ઉંમરના હશે, એટલે એસોસિએટેડ એમની ફિઝિકલ ફિટનેસ ઓછી હશે, એમને ક્યાંક ક્યાંક વજન વધ્યું હશે, એમને બ્લડ પ્રેશર પ્રોબ્લેમ હશે, એમના હોર્મોન્સ અનિયમિત થયા હશે, શુગર હશે, બીપી હશે, તો એમને જે 9 મહિનાની જર્ની પાસ કરવાની છે થોડી કઠિન જ હશે ઉંમરને કારણે. રાઈટ. તો એજના કારણે જે કંઈ ચેન્જીસ આવ્યા છે એ ચેન્જીસને સેટલ કરવા માટે થોડી કેર વધારે કરવી પડે આઈવીએફ પ્રેગ્નન્સીમાં. ઓલી નેચરલ પ્રેગ્નન્સી છે તો એમાં કોઈ ટ્રીટમેન્ટ વગર, કોઈ ટેન્શન વગર બાળક રહેલું છે તો કપલ પણ પોતે નિષ્ફિકર હશે કે પોતે ચિંતામાં નહીં હોય. આમાં તો વધારે પ્રોટેક્ટેડ કહેવાય ને, લાડકું છોકરું છે આ, હા, હા. એટલે પ્રોટેક્શન વધારે રાખતા હોય છે કપલ પણ, અને અમે પણ થોડું એક્સ્ટ્રા કેર કરવાનું કહેતા હોઈએ છીએ. બાકી આમ ઓલમોસ્ટ સાયન્ટિફિક કરી જોઈએ તો બંને જર્ની સરખી હોય છે. ઓકે સર, ટૂંક સમયમાં સૌરાષ્ટ્રનું તો સૌથી આધુનિક સેન્ટર, આમ તો ગુજરાતનું એક આપણે કહી શકીએ સૌથી આધુનિક સેન્ટર રાજકોટમાં છે નોવા વિંગ્સ આઈવીએફ. ટૂંક સમયમાં તમે જામનગર અને જુનાગઢમાં બી બ્રાન્ચ ઓપન કરવાના છો. જી, એટલે મારો પ્રશ્ન એ છે કે ત્યાં બી આ જ લેવલની એડવાન્સ ટેકનોલોજી 100% એક યુનિફોર્મ એસઓપી બનેલી હોય કોર્પોરેટ હોસ્પિટલોની, કે એ લોકો અમુક એરિયા જોઈએ, અમુક ડૉક્ટરની સ્કિલ જોઈએ, અમુક એમ્બ્રિયોલોજિસ્ટની સ્કિલ જોઈએ, બેઝિક ઇક્વિપમેન્ટ જોઈએ, આટલી બધી જ વસ્તુ હોય ત્યારે જ પોતે સેન્ટર ઇસ્ટાબ્લિશ કરતા હોય. એટલે તમે જાણ્યો એ વાત સાચી છે, અમે જામનગર અને જુનાગઢમાં પણ ફૂલ ફ્લેજ આઈવીએફ સેન્ટર આ જ પ્રકારનું બનાવી રહ્યા છીએ. અને તમને એક વિશેષ વાત કરું કે નોવા વિંગ્સ એકેડમી અમે ચલાવી રહ્યા છીએ. ઓકે. એકેડમી એટલે અમે એમ્બ્રિયોલોજિસ્ટ જે અમારી સ્કિલ્ડ જે પોસ્ટ છે એના માટે, અને આઈવીએફ સ્પેશિયાલિસ્ટ જે હું પ્રેક્ટિસ કરું છું એમ લોકો પણ પ્રેક્ટિસ કરી શકે એના માટે અમે અહીંયા 1 વર્ષની ટ્રેનિંગ આપીએ છીએ ડૉક્ટરોને. ઓકે. ગાયનેકોલોજિસ્ટ જે લોકો એમડી ગાયનેક થયા હોય એ લોકો આપણે ત્યાં ટ્રેનિંગ માટે આવે છે. એવરેજ દર વર્ષે 50થી 60 ડૉક્ટરો આપણી હોસ્પિટલમાં ટ્રેનિંગ લે છે. ગ્રેટ. જી, અને એ ટ્રેનિંગ લઈને અલગ અલગ વિસ્તારોમાં પોતે પોતાના આઈવીએફ હોસ્પિટલો કરતા હોય છે. તો દર્શક મિત્રો, આ પોડકાસ્ટ તમને એટલી તો ખબર પડી ગઈ ને કે આઈવીએફ એટલે ટ્વિન્સ આવે એવું ન હોય, આઈવીએફ માટે જોબ મૂકવી પડે એવું જરૂરી નથી. અને પિક્ચરમાં કદાચ તમે જોયું કે પ્યાદા મિક્સ હો ગયા, એવું પ્યાદા મિક્સ ન થઈ જાય, કેમ કે બહુ એડવાન્સ ટેકનોલોજીથી આખી પ્રોસિજર કરવામાં આવે છે. બાળક ખોડખાપણવાળું ન આવે. સમૂહનું આપણે જાણ્યું એમ કે બાળક વધારે તંદુરસ્ત, વધારે બુદ્ધિશાળી ને વધારે ટેલેન્ટેડ જન્મી શકે, કેમ કે માત્ર ને માત્ર ક્વોલિટીવાળા શુક્રકોષ અને અંડકોષનું જ મિલન કરાવવામાં આવે છે. તો આપણે ડોક્ટર સંજય દેસાઈનો આભાર માનીએ કે આ વર્લ્ડ આઈવીએફ ડે ઉપર આપણી સાથે ચર્ચા કરી. કેટલી બધી માન્યતા ગેરમાન્યતા, આમ તો ગેરમાન્યતા જ હતી ઘણી બધી, એ બધી દૂર કરી. અને પુરુષો માટે ખાસ દર વખતે વાંક સ્ત્રીઓનો ન હોય કે ખામી સ્ત્રીઓમાં ન હોય. સાહેબે કીધું એમ કે 40% પુરુષોમાં વંધ્યત્વનું પ્રમાણ જોવા મળે છે. તો તમારો બી રિપોર્ટ કરાવો, ઘરમાં સ્ત્રીને દોષ ન આપો. અને એવું ક્યાંય પણ લાગે કે વંધ્યત્વની તકલીફની શક્યતા છે કે બાળક કન્સીવ નથી થઈ રહ્યું, તો નોવા વિંગ્સ આઈવીએફની મુલાકાત લ્યો. એડવાન્સ ટેકનોલોજી અને જે એક્સપર્ટ ડોક્ટર છે એના ઉપર ભરોસો રાખો અને એની સલાહ અનુસરો તો તમારી આઈવીએફની જર્ની સ્મૂથ રહેશે. ફરી એકવાર આપણે ડોક્ટર સાહેબનો આભાર માનીએ. થેન્ક યુ સર, તમે આવ્યા. થેન્ક યુ વેરી મચ.